શ્રી આર.કે. પાંત રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં દરેક મિત્રોનું ઓનલાઈન હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીંયા આપણે ટીવાયબીએસસી સેમ 5 સબ્જેક્ટ ફિઝિક્સ પેપર 502 યુનિટ 2નો પાર્ટ બીની અંદર આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. તો મિત્રો, સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ કોને કહેવાય? તો અહીંયા સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાકીય અને મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર. તો આંકડાકીય યંત્રશાસ્ત્ર, તો મિત્રો તમને અહીંયા એવું થતું હશે કે આ મિકેનિક્સ કેવા પ્રકારનું છે. તો અહીંયા આપણે ખૂબ જ નાના સ્તરે થતી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણે જોઈ પણ ના શકીએ એવા અણુઓનો વેગ, અણુઓનું સ્થિતિ ઉર્જા, અણુઓની ગતિ ઉર્જા, એનો આપણે ખૂબ જ સૂક્ષ્મ સ્તરે જ્યારે અભ્યાસ કરવાનો આવે ત્યારે આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો ઉપયોગ કરવો પડે મિત્રો. તો અહીંયા મિત્રો જુઓ, આપણે આજે ક્વેશ્ચન 8 નંબરનો આપણે ભણીએ કે બેરોમેટ્રિક ફોર્મ્યુલા એટલે શું તથા તેમનો ઉપયોગ સમજાવો. તો બેરોમેટ્રિક ફોર્મ્યુલા એ જુદી જુદી ઊંચાઈએ વાયુનું દબાણ દર્શાવે છે. તો મિત્રો જુઓ અહીંયા કે આપણે શું લઈએ, આ જમીન લઈએ. જમીનથી આ 100 કિલોમીટરની ધારો કે આપણે ઊંચાઈ લઈએ. તો જો જમીનથી 100 કિલોમીટરની ઊંચાઈ આપણે લઈએ તો દરેક ઊંચાઈએ આપણા વાયુનું દબાણ શું છે, અલગ અલગ. ધારો કે અહીંયા લઈએ આપણે 25 કિલોમીટર, જીરોથી એટલે કે જમીનથી 25 કિલોમીટર ઉપરનું જે વાતાવરણ છે એનું દબાણ અલગ હશે. પાછા ત્યાંથી બીજા 25 કિલોમીટરનું વાતાવરણ શું છે, એનું દબાણ અલગ હશે. પછી એનાથી 25 કિલોમીટર બીજા ઉપર જઈશું તો ત્યારે વાયુનું દબાણ અલગ હશે. કેમ આવું થતું છે મિત્રો? તો અહીંયા એવું શા માટે, એટલે કે વાયુનું દબાણ કેમ અલગ અલગ કિલોમીટરે, દરેકે જુદા જુદા કિલોમીટરે જુદું જુદું છે? તો મિત્રો, અહીંયા વાયુ જેમ જેમ તમે જમીનથી ઉપર જાઓ તેમ તેમ વાયુનું આયનીકરણ વધે છે, બરાબર. તો અહીંયા મિત્રો એકચ્યુઅલી એવું હોય છે, આપણે આગળ ભણી ગયા કે વાતાવરણની અંદર સ્ટ્રેટોસ્ફિયર, થર્મોસ્ફિયર, મેઝોસ્ફિયર, આઇનોસ્ફિયર, હોમોસ્ફિયર, ઘણા બધા વાતાવરણની અંદર અમુક કિલોમીટરે અલગ અલગ વાતાવરણ હોય છે. એટલે કે વાયુનું આયનીકરણ અલગ અલગ થાય છે. હવે જ્યારે વાયુનું આયનીકરણની વાત આવે એટલે કે વાયુ સ્વરૂપની અંદરથી આપણું વાયુ આયનીકરણ પામી અને ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે જેમ જેમ તમે ઉપર જતા જાઓ, જમીનથી જેમ જેમ ઉપર જતા જઈશું આપણે, તેમ તેમ વાયુનું આયનીકરણનું મૂલ્ય શું થાય, વધે છે. તો જો આયનીકરણનું મૂલ્ય વધે તો વાયુનું દબાણ પણ શું થાય, બદલાય. તો દરેકે એટલે કે જે કિલોમીટર, જે આપણા જે વાયુના જે જુદા જુદા વાતાવરણ છે તે દરેક વાતાવરણની અંદર વાયુનું દબાણ શું છે મિત્રો, અલગ હશે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આ બેરોમેટ્રિક ફોર્મ્યુલા બોલ્ટ્ઝમેન વેગ વિતરણ પરથી આપણે તારવીએ છીએ. તો મિત્રો આ યાદ રાખજો કે બોલ્ટ્ઝમેન વેગ વિતરણ, પરંતુ કોનું વેગ વિતરણ? વાયુનું. આ ફોર્મ્યુલા આપણે જ્યારે તારવ્યું હોય ત્યારે બોલ્ટ્ઝમેન વેગ વિતરણ, જ્યારે આ વાત આવે એટલે કે બોલ્ટ્ઝમેન વેગ વિતરણ એટલે કે વાયુનો વેગ જે છે, અંદર આપણે વાયુ પાત્રની અંદર વાયુ ભરેલો છે એનો જે વેગ છે અને એનું જે વિતરણ છે એના પરથી આપણે આ ફોર્મ્યુલા તારવીએ છીએ. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે અચળ તાપમાને સંતુલન સ્થિતિમાં રહેલા, મિત્રો યાદ રાખજો, આ ફોર્મ્યુલાનો ઉપયોગ તમે ક્યારે કરી શકો કે તમારા વાયુનું તાપમાન, એટલે કે કેવું છે, વાયુના દરેક અણુનું તાપમાન કેવું છે, સંતુલિત એટલે કે અચળ હશે. એ વખતે વાતાવરણની જુદી જુદી ઊંચાઈએ વાયુનું દબાણ શોધી શકાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે વાતાવરણની અંદર વાયુનું તાપમાન કોન્સ્ટન્ટ એટલે કે અચળ હશે, પરંતુ વાતાવરણની જુદી જુદી કિલોમીટર, જુદા જુદા અંતરે એનું દબાણ શું છે, અલગ અલગ હશે. તો મિત્રો અહીંયા ધારો કે વાયુના અણુઓનું દ્રવ્યમાન m છે. તો વાયુના અણુ દ્રવ્યમાન એટલે કે વાયુના અણુનું દળ m અને h ઊંચાઈએ, હવે ધારો કે અહીંથી આપણે h ઊંચાઈ એટલે કે અહીંથી આપણી ઊંચાઈ h છે.
બરાબર. અહીંથી જુદા જુદા વાયુના આ બધા પરમાણુ અથવા અણુ અથવા એના શું છે, કણો છે. તો દરેક એટલે કે અહીંયા એનું દ્રવ્યમાન દળ તો શું હોય, દરેકનું દળ અચળ હોય. જ્યારે હવે એચ ઊંચાઈ આપણે સ્થિતિ ઉર્જા વાયુની સ્થિતિ ઉર્જા શોધવી હોય, એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો વધારો, તો આપણે કયા સૂત્રની મદદથી લઈશું? સ્થિતિ ઉર્જા ડેલ્ટા વી બરાબર વાયુનું દળ એમ, ગુરુત્વ પ્રવેગ જી અને ઊંચાઈ એચ, એટલે કે એમ જી એચ. તો વાયુની સ્થિતિ ઉર્જામાં થતો વધારો કેટલો છે? ડેલ્ટા વી બરાબર એમ વાયુનું દળ, જી ગુરુત્વ પ્રવેગ અને એચ શું છે આપણી? એચ ઊંચાઈએ સ્થિતિ ઉર્જામાં થતો વધારો છે. સમીકરણ આપો એક. હવે બોલ્ટ્ઝમેન વિસ્તરણ વિધિ મુજબ એચ ઊંચાઈએ વાયુની સંખ્યા ઘનતા, તો અહીંયા આ રીતે જમી લે છે. અહીંથી આપણે એચ ઊંચાઈએ, ધારો કે અહીંયા આપણે જે વાયુ, અહીંયા જે આપણા વાયુઓના અણુઓ અથવા પરમાણુ છે, તો એની સંખ્યા ઘનતા, એટલે કે એની સંખ્યા ઘનતા એન એચ, એટલે કે એચ ઊંચાઈ એચ અને સંખ્યા ઘનતા એન. તો આપણે આવી રીતે લખી શકીએ કે એન એચ બરાબર N0 e⁻ બી ડેલ્ટા યુ. સમીકરણ આપો 2. મિત્રો અહીંયા હવે N0 બરાબર H = 0. તો અહીંયા જો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે N0 એટલે કે N0 બરાબર એટલે કે H = 0. તો H = 0 એટલે કે આપણે હાઇટ જો 0 હોય, એટલે કે જમીનની વાત કરીએ, તો અહીંયા હાઇટ 0 હશે આપણી, એટલે કે જમીન ઉપરની વાત કરીએ તો ત્યાં પણ સંખ્યા ઘનતા શું હોય? 0 જ હોય ને મિત્રો. કારણ કે આપણે અહીંયા હજી સૂક્ષ્મ, એટલે કે આપણે શરૂઆતની વાત કરીએ છીએ, તો શરૂઆતની અંદર જો સંખ્યા, એટલે હાઇટ જ આપણે હાઇટ બી લેતા નથી, તો સંખ્યા ઘનતા બી શું થાય? 0 જ થાય મિત્રો. તો અહીંયા યાદ રાખજો મિત્રો ખાસ. તો મિત્રો અહીંયા રાખજો. હવે વાયુના ગતિવાદ પરથી આપણે પી બરાબર એન કે ટી. તો અહીંયા મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે વાયુનું ગતિવાદ એની વાત કરીએ છીએ, તો એનું પ્રેશર પી બરાબર એન, સંખ્યા ઘનતા એન, કે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ અને ટેમ્પરેચર ટી. બરાબર મિત્રો. તો અહીંયા યાદ રાખજો મિત્રો કે પી બરાબર એન કે ટી, એટલે કે પી બરાબર એન કે ટી, એટલે કે અહીંયા જો મિત્રો તો પી એટલે શું છે? આપણું દબાણ, વાયુનું દબાણ. એન બરાબર વાયુના અણુઓની સંખ્યા ઘનતા, કે બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક, એનું મૂલ્ય કોન્સ્ટન્ટ હશે, સંખ્યા ઘનતા આપણે આપેલી છે, અને ટી એટલે કે અહીંયા આપણે તાપમાન કેવું લઈએ છીએ? આપણે અચળ તાપમાને. તો તમે વાયુના ગતિવાદ પરથી તમે એનું વેગમાન, એટલે કે તમે અહીંયા એનું દબાણ શોધી શકો, પી બરાબર એન કે ટી. પરંતુ તાપમાન અચળ હોવાથી દબાણ પણ કેવું છે? જો તાપમાન અચળ હોવાથી પી ચલે છે એન, એટલે કે સંખ્યા ઘનતા પણ કેવી છે? દબાણ સાથે સંખ્યા ઘનતાનું મૂલ્ય પણ સરખું હશે. તો મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો. તો મિત્રો અહીંયા સમીકરણ 3 નંબરનું જુઓ, તો તાપમાન અચળ હોવાથી દબાણ પણ કેવું છે? એનું પી ચલે છે સંખ્યા ઘનતા, એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે સંખ્યા ઘનતા જે પ્રમાણે વાયુની સંખ્યા ઘનતા હશે એ પ્રમાણે વાયુનું દબાણ, એટલે કે એના સમપ્રમાણમાં જ હોય. બરાબર મિત્રો. તો યાદ રાખજો, વાયુનું દબાણ એ વાયુના અણુઓની સંખ્યા ઘનતાના સમપ્રમાણમાં હોય છે. સમીકરણ 2 પરથી હવે એચ ઊંચાઈએ ધારો કે વાયુનું દબાણ પી ઓફ એચ. તો મિત્રો અહીંયા એચ ઊંચાઈની વાત કરી છે અહીંયા. તો એચ ઊંચાઈએ વાયુનું દબાણ પી ઓફ એચ બરાબર પી ઓફ એચ = P0 e⁻ બી ડેલ્ટા વી. તો મિત્રો અહીંયા યાદ રાખજો પી ઓફ એચ. હવે એચ એટલે એચ ઊંચાઈએ વાયુનું દબાણ પ્રેશર પી બરાબર P0 e⁻ બી ડેલ્ટા વી. ડેલ્ટા વી એ શું છે? સ્થિતિ ઉર્જામાં, ડેલ્ટા વી સ્થિતિ ઉર્જામાં થતો વધારો. તો બીટા બરાબર 1/kT મૂકી દઈએ અને ડેલ્ટા વી બરાબર mgh મૂકી દઈએ. તો સમીકરણ અહીંયા આપણે આપણા ઉપરના જે સમીકરણ છે પી ઓફ એચ વાળો, તો પી ઓફ એચ = P0 એમના એમ e બીટાની જગ્યાએ આપણે 1/kT બરાબર, બીટા બરાબર -1/kT અને ડેલ્ટા વી બરાબર આપણે શું લખી શકીએ? mgh. બરાબર. તો સમીકરણ 4,
તો મિત્રો યાદ રાખજો કે સમીકરણ 4 એ વાયુ માટે બેરોમેટ્રિક ફોર્મ્યુલા દર્શાવે છે. આ સમીકરણમાં જુદી જુદી ઊંચાઈએ કિંમત એટલે કે ઊંચાઈની જુદી જુદી કિંમતો મૂકી અને આપણે વાયુનું દબાણ શોધી શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે હવે ક્વેશ્ચન નંબર 9નો અભ્યાસ કરીએ કે કેનોનિકલ એન્સેમ્બલ માટે અલ્ટરનેટિવ રીત પ્રમાણે વિસ્તરણ વિધેયનું સૂત્ર તારવો. તો કેનોનિકલ એન્સેમ્બલની આપણે વાત કરી હતી ગઈ વખતે મિત્રો. તો આપણે એની એક રીતનો ઉપયોગ કરી અને આપણે વાયુના વેગનું વિસ્તરણ વિધેયનું એટલે કે વાયુના વેગનું વિતરણ કેવી રીતે થયેલું વિસ્તરણ કેવી રીતે થયેલું છે તો એનું સૂત્ર આપણે તારવીએ. તો મિત્રો જો અહીંયા ધારો કે કેનોનિકલ એન્સેમ્બલમાં કુલ n તંત્ર આવેલા છે. બરાબર, વાયુના કુલ કેટલા તંત્રો આવેલા છે? n તંત્રો આવેલા છે. બરાબર, વાયુનું એક તંત્ર N1, બીજું તંત્ર N2, વાયુનું ત્રીજું તંત્ર N3, વાયુનું ચોથું તંત્ર N4. બરાબર, એવા વાયુની અંદર અસંખ્ય તંત્રો આવેલા હોય તો કુલ કેટલા તંત્રો આવેલા છે? 1, 2, 3, 4 અપટો n કુલ n તંત્રો વાયુના કુલ n તંત્રો આવેલા છે. તો આ બધા તંત્રોને એકબીજાથી સુવાહક દિવાલથી શું કરેલા છે? અલગ કરેલા છે. તો અહીંયા મિત્રો યાદ રાખજો, આ બધા જે તંત્રો છે વાયુના જુદા જુદા બધા તંત્રો છે તો એકબીજાથી કેવું સુવાહક દિવાલથી કેવા કરેલા છે? એટલે કે અહીંયા એક વાયુપાત્રનો વાયુ બીજા વાયુપાત્રની અંદર જશે નહીં, એટલે કે સુવાહક દિવાલથી એકબીજા સાથે કોમ્યુનિકેશન કરશે અને વાયુના અણુઓ માટે સુવાહક દિવાલથી એમને શું કરેલા છે? આપણે અલગ કરેલા છે. તો હવે આ બધા તંત્ર માટે E1 ઉર્જા ધરાવતા તંત્રની સંખ્યા. તો અહીંયા જો પ્રથમ આપણે વાયુની પ્રણાલી લઈએ તો એની અંદર રહેલા જે વાયુ આપણે ધારો કે સંખ્યા અહીંયા આપણે પ્રથમ વાયુપાત્ર લઈએ તો એની અંદર રહેલા વાયુઓના અણુઓની સંખ્યા N1 અને વાયુઓના અણુઓની ઉર્જા E1. તે જ રીતે બીજા તંત્ર માટેની ઉર્જા E2, સંખ્યા N2 અપટો. ધારો કે આઈમાં તંત્ર માટે વાયુની ઉર્જા EI અને એની સંખ્યા NI. તો મિત્રો આપણે એક એક પ્રણાલીનો ક્યારે આપણે અભ્યાસ કરી શકીશું. તો મિત્રો શું કરવાનું? આપણે અહીંયા એક એક તંત્રનો આપણે ક્યારે અભ્યાસ કરી શકીશું? તો આપણે અહીંયા શું કરીશું? સમેશન એટલે કે સરવાળો વાયુનું પ્રથમ પાત્ર, વાયુનું બીજું પાત્ર, વાયુનું ત્રીજું પાત્ર એવા અસંખ્ય પાત્ર હોય તો એની અંદર રહેલા પણ કેવા અણુઓ? અસંખ્ય અણુ હોય તો એનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. તો સમેશન NI ઇઝ ઇક્વલ ટુ n. સમીકરણ નંબર આપો 1. તો સમેશન NI, તો અહીંયા મિત્રો યાદ રાખજો કે સમેશન NI ઇઝ ઇક્વલ ટુ કુલ અણુઓ એટલે કે કુલ n. તો અહીંયા આપણે સમેશન NI EI બરાબર E એટલે કે ઉર્જા કેવી છે? દરેક એટલે કે આપણે અહીંયા વાયુપથની ઉર્જા અચળ છે અને સંખ્યા ઘનતા NI અને ઉર્જા EI. આ વસ્તુ યાદ રાખજો. તો ધારો કે અહીંયા આપણે n અવસ્થામાંથી જેમની ઉર્જા E1 હોય તેવી N1 અવસ્થાને પસંદ કરવાની રીતો. તો મિત્રો જો આ રીતે પસંદ કરવાના આપણે અહીંયા એક n, પછી એક n-1, બીજો n-2 અપટુ n - n. ઓકે મિત્રો, તો એવી રીતે આપણે અહીંયા કુલ શક્ય રીતો n ડાયોલ ડિવાઇડેડ બાય n - n ડાયોલ. તો સમીકરણ નંબર આપો 3. સમીકરણ 3માં અમુક રીતો પુનરાવર્તિત રીતો છે. તેથી શક્ય અને અલગ અલગ રીતો મેળવવા માટે પુનરાવર્તિત રીતો શું કરવી જોઈએ? આપણે દૂર કરવી જોઈએ. તો આવી પુનરાવર્તિત રીતોની સંખ્યા, ધારો કે પુનરાવર્તિત રીતોની સંખ્યા N1 છે. તેથી N1 અવસ્થાને પસંદ કરવાની શક્ય અલગ અલગ રીતો, એટલે કે N1 અવસ્થાને આપણે પસંદ કરીએ ત્યારે એ વખતે શક્ય આપણે અલગ અલગ રીતો, ધારો કે એક વખત આપણે બતાવીએ કે W1 બરાબર n ડાયોલ, N1 ડાયોલ. એક વખત કુલ nમાંથી આપણું N1 જે પ્રણાલી છે એ બાદ કરવાની. તો સમીકરણ નંબર 1 આપો. તો એવી જ રીતે મિત્રો
તો મિત્રો આ જ પ્રમાણે આપણે હવે નક્કી વધેલી n-n1 અવસ્થામાંથી અવસ્થા 2 આપણે શક્ય અવસ્થા 2 નંબરની અવસ્થા પસંદ કરીએ તો એની અલગ અલગ રીતો બતાવેલી છે અહીંયા કે W2 ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે શું લેતા હતા એકલો n લેતા હતા હવે n-n1 ડિવાઇડેડ બાય n2 ડાયોલ કૌંસની અંદર n-n1 માઇનસ શક્ય કેટલી આપણે બે અવસ્થાઓ લઈએ તો આપણે શું બાદ કરવું પડે એની અંદરથી એક n1 અવસ્થા બાદ કરવાની કુલ n રીતો હતી એમાંથી આપણે એક n1 બાદ કરવાની અને બીજી કઈ બાદ કરવાની આપણે શક્ય આપણી અવસ્થા n2 તો તે જ રીતે આપણે ધારો કે ત્રીજા નંબરની આપણે અવસ્થા પસંદ કરવાની હોય તો શું કેવી રીતે લેવાની W3 બરાબર W3 ઇઝ ઇક્વલ ટુ કુલ આપણે કેટલી લઈએ છીએ W3 બરાબર મિત્રો આપણે અહીંયા કુલ ત્રીજા નંબરની અવસ્થા આપણે પસંદ કરીએ તો એની શક્ય અલગ અલગ રીતો ધારો કે W3 બરાબર કેટલી અવસ્થા ઉપર 2 બાદ કરવાની એટલે કે કુલ n એમાંથી ઉપરની અવસ્થા 2 બાદ કરવાની n1 માઇનસ n2 ડિવાઇડેડ બાય આપણે કુલ કેટલી હતી આપણે અહીંયા 3 અવસ્થા હતી તો n3 ડાયોલ મૂકવાના પછી શું કરવાનું આપણે કુલ nમાંથી 3 અવસ્થા બાદ કરવાની n કેપિટલ N માઇનસ સ્મોલ n1 માઇનસ સ્મોલ n2 માઇનસ સ્મોલ n3 ડાયોલ મિત્રો તો સમગ્ર તંત્રને તેમની અવસ્થાઓ મુજબ ગોઠવવાથી કુલ અલગ અલગ શક્ય રીતો તો મિત્રો અહીંયા બધી અવસ્થાઓને આપણે શું કરીએ છીએ અલગ અલગ રીત આપણે ગોઠવીએ ત્યારે આપણે કુલ જ્યારે લેવાની આવે ત્યારે W બરાબર W1 ગુણ્યા W2 ગુણ્યા W3 ગુણ્યા અપ ટુ તો ધારો કે W1ની કિંમત છે n ડાયોલ ડિવાઇડેડ બાય n1 ડાયોલ કૌંસમાં n માઇનસ n1 તેવી જ રીતે W2ની અંદર એક શું બાદ કરવાની એક અવસ્થા ઉપર n1 બાદ કરવાની એટલે કે n માઇનસ n1 બાદ થઈ ગઈ તે જ રીતે અહીંયા શક્ય બીજા નંબરની આપણી જે શક્ય પસંદ જે રીત છે આપણે વાયુની તો એ n2 ડાયોલ ડિવાઇડેડ બાય n એમાંથી આપણે n1 માઇનસ n2 બાદ કરીએ તે જ રીતે અહીંયા આપણા શક્ય 3 રીતો લઈએ ત્રીજી તો એમાંથી પણ આપણે 3 બાદ કરવાની કુલ nમાંથી આ 3 શક્ય પસંદગીની રીતો આપણે બાદ કરીએ તો મિત્રો અહીંયા W બરાબર n ડાયોલ ડિવાઇડેડ બાય જુઓ મિત્રો n1 ગુણ્યા n2 ગુણ્યા n3 એટલે કે n1 ડાયોલ ગુણ્યા n2 ડાયોલ ગુણ્યા n3 ડાયોલ ગુણ્યા અપ ટુ આપણે અથવા તમે આવું પણ લખી શકો આ nની જગ્યાએ આપણી પાસે એટલે કે n ડાયોલ ડિવાઇડેડ બાય c ઇન્ટુ ni તો અહીંયા મિત્રો n ડાયોલ ડિવાઇડેડ બાય c ni અહીંયા મિત્રો ni બરાબર અહીંયા જો ખાસ વસ્તુ યાદ રાખજો અહીંયા વાયુની કુલ એટલે કે ni હવે n ડાયોલ છે બરાબર તો આની જગ્યાએ આપણે આ કુલ આપણી પાસે સંકળાયેલી આ કુલ અવસ્થાઓ છે n કુલ અવસ્થાઓ છે જ્યારે ni તો અહીંયા આપણી પાસે અલગ અલગ અહીંયા સંખ્યા ગણતા એટલે કે પ્રથમ પાત્રની અંદર રહેલા સંખ્યા ગણતા એટલે કે ni બરાબર અહીંયા 1 મૂકવાનો પછી બીજા પાત્રની અંદર રહેલી સંખ્યા ગણતા n2i બરાબર 1 2 3 4 અપ ટુ n બરાબર તો આવી રીતે આપણે વાયુની શક્ય અલગ અલગ રીતે વાયુઓની અવસ્થાઓ આપણે સમજી શકીએ બાય થેન્ક યુ